કે રાતે હું રમેલમાં ગયો અને માસી તોડતે બોલે ગયું એટલે સમાજે એવું કીધું કે ચૈત્ર મહિનામાં બીજે વાઘ છે નાખશે એમ બોલાઈ ગયું અને પબ્લિકને એવું થઈ ગયું કે વૈશાખ મહિનાથી વાઘ છે એવું ગણાઈ ગયું છે પણ બે હાથ જોડી માફી માગું છું અને મારો સમાજમાં જે તે મારા ગામના જે સમાજમાં મને જે ડર સમાજ કરે એ કરવા હું તૈયાર છું અને જ્ઞાનીભાઈ વિશે બે શબ્દ બોલી ગયા હોય તો હું માફી માગું છું હાથ જોડી જય માતાજી કે હાવ તને કોમસી અને હાવ તને ધંધો છે ભલે જ્ઞાનીભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ કે સમાજ પ્રમાણે રહેવું પડેલા ભાઈ પણ આજે હું માતા એમ કહું છું કે ઠાકોરનો એક બાજુ જમણવાર ને એક બાજુ જ્ઞાનીભાઈ નો જમણવાર લા ભાઈ પણ ફોન કરવો કરતો પડો જ્ઞાનીભાઈ ની કે એડવાના જોગણી બોલી વિડીયો કરવા કરતો પડેલા ભાઈ જવાબ આલવાની મારી તાકાત છે લા ભાઈ પણ કદાચ બધાની બોલતી બંધ ના કરું જેમાં હું જો બુઆજી અને ગેનીબેનની જે લડાઈ શરૂ થઈ હતી એના પછી ડીજે વાળા સાથેની બબાલ અને જે રીતના બુઆજીથી લઈને ડીજે વાળા જે ધૂણતા એમ કહે છે કે ગેનીબેનને વિડીયો મોકલવો હોય તો મોકલી દેજો ચૈતર મહિનાની બીજથી આપણે આ ડીજે વાળાના ડીજે ચાલુ ન થાય તો મારું નામ બદલી દેજો મારા માતાજીનું નામ બદલી બંધારણ ગેનીબેને નથી બનાવ્યું પણ છેલ્લા કેટલાય સમયથી જ્યારથી ઠાકોર સમાજનું બંધારણ વિવાદમાં આવ્યું છે ત્યારથી પ્રહારો ગેનીબેન પર જ થઈ રહ્યા છે આની પહેલા એક બુઆજી સાથે ગેનીબેનની લડાઈ એટલે બુઆજી આવે છે સામે અને ગેનીબેનને કહે છે કે અંધશ્રદ્ધાની વાત જ નથી તમે ઠાકોર સમાજમાં ખોટા સંદેશા ફેલાવી રહ્યા છો માતાજી પર બધાને આસ્થા છે અને ગેનીબેને જે નિવેદન આપ્યું હતું કે આપણો સમાજ પાછળ એટલે છે કારણ કે આપણો સમાજ અંધશ્રદ્ધા સાથે બહુ જોડાયેલો છે અને લોકો બુઆજીની વાતોમાં જલ્દી આવી જાય છે એના પછી બુઆજી વર્સિસ ગેનીબેનની લડાઈ શરૂ થઈ બંધારણ બન્યું એના પછી ડીજે પર પ્રતિબંધ મૂકતા ડીજે વર્સિસ ડીજે બંધ રાખું તો દેહમાં માતા લાગે ઉલા ભાઈ વિડિયા શૂટિંગ વિડિયા બંધ નહીં રહે શું કહું છું કે હાવ તને કોમસી અને હાવ તને ધંધો છે ભલે જ્ઞાનીભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ તો લગ્ન બંધ રહી પણ હોમાં કદાચ ચૈત્ર મહિનો આવે છે કે ચૈત્ર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા ભાઈ કોસમ શું કહું છું જાનીભાઈ પણ તમારા કંઠી જે કવા બધી દેમું માતા ના કેવું ભાઈ લખો પણ વિડીયો બનાવો પડો પછી મારા ભુવાની તાકાત નહીં પણ મારી જોગણી તાકાત છે ભાઈ શું કહું છું કે સમાજ પ્રમાણે રહેવું પડેલા ભાઈ પણ આજે હું માતા એમ કહું છું કે ઠાકોરનો એક બાજુ જમણવાર ને એક બાજુ જ્ઞાનીભાઈ નો જમણવાર લા ભાઈ શું કહું છું કે હાથની ને ભોજન જમીન જ્ઞાનીભાઈ આવે ઠાકોર ના છોકરો લા લુકુ ફોનું જમીન આવેલા ભાઈ પણ ફોન કરવો કરતો પડો જ્ઞાનીભાઈ ની કે એડવાના જોગણી બોલી વિડીયો કરવા કરતો પડેલા ભાઈ જવાબ આલવાની મારી તાકાત છે ભાઈ પણ કદાચ બધાની બોલતી બંધ ના કરું જેમાં હું કે આપણે કુરિવાજોમાંથી બહાર આવી શકીએ આપણે અંધશ્રદ્ધામાંથી બહાર આવી શકીએ પણ એ બન્યા પછી પણ અનેકવાર એના ઉલ્લંઘન થયા એવું પણ દેખાયું હવે બુઆજી ગેનીબેન પર જે પ્રહાર કરી રહ્યા છે ગેનીબેન માટે જે કહી રહ્યા છે ખરેખર